નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 28 ઓક્ટોબર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષાલક્ષી કરંટ અફેર્સ. તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવું. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય હિમશીતળા દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવે છે? તો 23 સપ્ટેમ્બરના રોજ આ દિવસ ઉજવવામાં આવે છે જાગૃતિ ફેલાવવા માટે. તો આંતરરાષ્ટ્રીય હિમશીતળા દિવસ દર વર્ષે 23 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. 2024માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા તેની ઘોષણા કરવામાં આવી હતી અને ત્યારથી આપણે ઉજવીએ છીએ. આ દિવસનો હેતુ શીતાઓ એટલે કે પેન્થેરા એનાલિસિસના સંરક્ષણ માટે વૈશ્વિક પ્રાદેશિક સહયોગને પ્રોત્સાહન આપવું, જેથી તેના શિકાર ને વગેરે ઘટે એના માટેનો દિવસ છે, તો યાદ રાખવો. સરકારે પ્રથમ રાષ્ટ્રીય સ્નો લેપર્ડની ગણતરી હમણાં જ કરી હતી 2024માં, જે ભારતીય હિમાલયમાં 718 શીતાઓ નોંધાયા હતા, જેમાં લદ્દાખમાં સૌથી વધારે છે. આંકડો નો યાદ રહી તો હાલશે, ટોટલી આંકડો યાદ રાખજો, 718 છે. સૌથી વધારે લદ્દાખમાં છે, એનો આંકડો નો યાદ રહી તો હાલશે. યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી. હવે દિવસો જોઈ લઈએ. 1 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વ્યક્તિનો દિવસ, કોફી દિવસ અને વિશ્વ શાકાહારી દિવસ આપણે મનાવીએ. 2 ઓક્ટોબર ગાંધીજીની જન્મ જયંતિ, શાસ્ત્રીજીની અને સ્વસ્થ ભારત દિવસ. 4 ઓક્ટોબર વિશ્વ પ્રાણીનો દિવસ. 5 ઓક્ટોબર રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ અને વિશ્વ શિક્ષક દિવસ. 6 ઓક્ટોબર વિશ્વ આવાસ દિવસ. 7 ઓક્ટોબર વિશ્વ કપાસ દિવસ. 8 ઓક્ટોબર ભારતીય વાયુસેનાનો દિવસ. 10 ઓક્ટોબર વિશ્વ માનક સ્વાસ્થ્ય દિવસ અને રાષ્ટ્રીય ટપાલ દિવસ. 11 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય કન્યા દિવસ અને વિશ્વ સ્થળાંતર પક્ષીનો દિવસ. 13 ઓક્ટોબર આપત્તિ જોખમ ઘટાડવાનો આંતરરાષ્ટ્રીય દિવસ. 14 ઓક્ટોબર વિશ્વ માનક દિવસ. 15 ઓક્ટોબર વિશ્વ વિદ્યાર્થી દિવસ. 16 ઓક્ટોબર વિશ્વ ખાદ્ય દિવસ અને વિશ્વ એનેસ્થિયા દિવસ. 17 ઓક્ટોબર ગરીબી નાબૂદીનો આંતરરાષ્ટ્રીય દિવસ. 20 ઓક્ટોબર વિશ્વ આંકડા દિવસ અને વિશ્વ એસ્થિયોપોથિયસ દિવસ. 21 ઓક્ટોબર પોલીસ સ્મૃતિનો દિવસ અને 24 ઓક્ટોબરે વિશ્વ પોલિયો દિવસ આપણે મનાવી ચૂક્યા છે. આ ઇમ્પોર્ટન્ટ ઓક્ટોબરના દિવસો યાદ રાખવા આપણને. ત્યારબાદ તો કે કયો દેશ 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી? તો આપણે અરજી કરી હતી અને સૌથી વધારે બોલી સાથે આપણે આ ગેમ આયોજન કરવાના છે ભારતમાં. તો 2036ના ગેમ માટે પેલા ભારતને થોડોક ફોસલાયું હતું, ભારતમાં આવ્યું નહીં. 2036નું તો ગ્લાસગો ખાતે યોજાવાનું છે. ભારત 2030ના કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાનું છે, જેમાં અમદાવાદને આપણે અરજીમાં મોકલ્યું હતું અને એ સિલેક્ટ થઈ ગયું. અને આ ઇવેન્ટ શતાબ્દી સંસ્કરણ ઉજવી રહ્યું છે, તો એ કોઈ યાદ રાખવું. બુધવારે મળેલી કોમનવેલ્થ સ્પોર્ટ એક્ઝિક્યુટિવ બોર્ડની જે બેઠક હતી ને, એમાં ગુજરાતને સૌથી મોટો શહેર સૂચિત યજમાન તરીકે ભલામણ કરવામાં આવી છે. ભારત આ સિવાય 2010માં આનું આયોજન કરી શક્યું છે કોમનવેલ્થ ગેમ્સનું. તો આ બધી ડેટા યાદ રાખવો ઇમ્પોર્ટન્ટ બનવાનો છે. પહેલી કોમનવેલ્થની વાત કરીએ 1930માં હેમિલ્ટન કેનેડા ખાતે યોજાઈ હતી. છેલ્લી 2022માં 22મું સંસ્કરણ બર્મિંગહામ યુકે ખાતે યોજાયું હતું, જેમાં ભારત ચોથા નંબરે રહ્યું હતું. 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ સાથે 61 મેડલ જીત્યા હતા. અને આગામી તો ગ્લાસગો સ્કોટલેન્ડ ખાતે યોજાવાની છે 2026થી. તો યાદ રાખવી આ ગેમ પણ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ ગુજરાતના નવા મંત્રીમંડળે શપથ લીધા છે. ગુજરાતના મુખ્યમંત્રી તો ભૂપેન્દ્ર પટેલ જ બન્યા. પેલા બધા મંત્રીઓ જે કેટલા હતા, 17 હતા ને, 17 રાજીનામા આપી અને પાછું નવું મંત્રીમંડળ બન્યું છે, જેમાં ટોટલ 21 મંત્રીઓ રહ્યા છે. એ કોઈ યાદ રાખતું. તો હું 21 નામ યાદ રાખવાના, નો યાદ રાખતા જન્મ તારીખ ભૂલાઈ જાય. તો હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. 61 સાબીમાં એક ભૂપેન્દ્ર પટેલ. કેટલામાં નંબર છે એ યાદ રાખજો. હર્ષ સંઘવી તો પેલા બન્યા છે નાયબ મુખ્યમંત્રી, એ યાદ રાખજો. તો ખાસ હવે થોડુંક કદ વધી ગયું છે મંત્રીમંડળનું, એ પણ યાદ રાખવું. અને આ કદ 182 જે વિધાનસભાની સભ્ય સંખ્યા છે ને, એના 15% છે અને એનાથી વધવાનું જોઈએ એવી કંઈક બંધારણમાં ઉલ્લેખ છે. ક્યારેક ભણશું ડિટેલમાં, તમારો રિસ્પોન્સ આવશે ત્યાં. ત્યારબાદ કેરળમાં પીએમ શ્રી શાળા યોજનામાં જોડાવા માટે કેન્દ્ર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ યોજના ક્યારે શરૂ થઈ હતી? તો 2022માં યોજના શરૂ થઈ હતી પીએમ શ્રી યોજના, જેનું ફૂલ ફોર્મ પર છે
તો પીએમ યોજનાની વાત કરીએ, શ્રી યોજના હેઠળ એમઓયુ હસ્તાક્ષર થવા માટે કેરળ કયાનું તત્પરતું હતું અને હવે ખાસ કરીને કરી દીધા છે હસ્તાક્ષર. આનું કારણ શું હતું? તો રાજ્ય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે ને 2020, એમાં થોડોક કેરળને ઇન્ટરેસ્ટ નતો, પણ હવે ફાઇનલી ઇન્ટરેસ્ટ ધરાવી અને અમલ કરી દીધું છે, તો યાદ રાખવી. તો પીએમ સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા જે પીએમ શ્રીનું ફૂલ ફોર્મ થાય છે, જેને 7 સપ્ટેમ્બર 2022 રોજ આ યોજના શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને આનો ઉદ્દેશ્ય જે નેશનલ એજ્યુકેશન પોલિસી છે ને 2020ની, જેના અધ્યક્ષ પણ હતા, એ તમારે કોમેન્ટ કરવાની છે, એના અમલ માટેની આ એક સ્કીમ છે. જે લક્ષ્યાંક શું છે? શાળાઓનો લક્ષ્યાંક 14,500 થી વધારે શાળાઓને આવરી લેવાની છે આમાં. અને આનો સમયગાળો 2022-23 થી લઈ અને 2026-27 સુધી છે. તો 27 સુધી પીસો નહીં મૂકે, તો ખાસ આપણને એક યાદ રાખવો, આ ડેટા ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. ત્યારબાદ તાજેતરમાં જ કોના દ્વારા જે ગ્લોબલ હેકાથોન હાર્ડ એઝિન 2025 લોન્ચ કરવામાં આવ્યું છે, તો આરબીઆઈએ લોન્ચ કર્યું છે. આવું છે તો એક ટાઈપની સ્પર્ધા ગણી આપો તમે, તો મોટા વસારે. ભારતીય રિઝર્વ બેંકે એક નવીન, સુરક્ષિત અને વપરાશકર્તા કેન્દ્રીય નાણાકીય ઉકેલ બનાવવા માટે ઉભરતી તકનીકનો ઉપયોગ કરવા માટે જે આ આરબીઆઈ નેઝર 2025નું પરિવર્તન માટે નવીનતા માટે વૈશ્વિક હેકાથોન શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય ગ્રાહકોનું રક્ષણ કરવું, એનો વિશ્વાસ વધારવો. અને આરબીઆઈનું આ ચોથું વૈશ્વિક હેકાથોન છે, જેનું નામ હાર્ડી છે 2025. તો એ યાદ રાખવું. એ સુરક્ષિત બેન્કિંગ, ઓળખ અને અખંડિતતા વગેરે સમાવિષ્ટ સંચાલિત આની થીમ પર હતી. થીમનો યાદ રહી તો હાલશે. 5 ચોથા નંબરનું છે ને, એ ખાસ યાદ રાખવું. હવે હેકાથોન એવું છે, તો હેકાથોન એક એવી ઇવેન્ટ છે જ્યાં પ્રોગ્રામર્સ, ડિઝાઇન અને અન્ય ટેકનોલોજીના પ્રોફેસરો ભેગા થાય, સમય મર્યાદામાં ચોક્કસ પડકારો અથવા તો સમસ્યાનો ઉકેલ લાવે છે, એ માટે ભેગા થાય છે. તો આ હેકાથોનનો આ વખતનો વિષય શું હતો? તો નો યોર કસ્ટમ એટલે કેવાયસી, ઓફલાઈન સેન્ટર બેકિંગ, ડિજિટલ ચલણ અને ટ્રસ્ટ બિલ્ડિંગનો ઉકેલ લાવવાનો હતો. આમાં ઇનામી રકમ વિજેતાને 40 લાખ અને ઉપવિજેતાને 20 લાખ મળવાની છે. ખાસ આ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી. આરબીઆઈએ શરૂઆત કરી છે એની વાત કરીએ. 1 એપ્રિલ 1935માં એની રચના થઈ હતી. મુખ્ય મથક મુંબઈમાં છે. યંગ લિલ્ટન કમિશનની ભલામણથી આની રચના થઈ હતી. રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં થયું હતું. રાજ્યપાલ સંજય મલ્હોત્રા છે, કેટલામાં 26મા નંબરના. પહેલા બ્રિટિશ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ હતા અને પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ હતા. જ્યારે આરબીઆઈના 4 ગવર્નર હોય, ડેપ્યુટી ગવર્નર હમણાં એક બન્યા હતા, શિશિરચંદ્ર મુર્મુ, ટી રવિશંકર, સ્વામી જાનકી રમન અને પૂનમ ગુપ્તા, એ પણ નવા જ છે. તો આ બંને યાદ રાખવી અપોઇન્ટમેન્ટ તરીકે. ત્યારબાદ સ્પેનના ઓસ્કાર સ્કાઇક 2025માં ભાગ લેનાર પ્રથમ નોન નાટો રાષ્ટ્ર કયું બન્યું છે? તો ભારતે આમાં ભાગ લીધું છે અને આ યોજી રહ્યું છે સ્પેન. તો એનો વાત કરીએ તો ઓશન સ્કાય 2025 એક્સરસાઇઝ જે ભારતીય વાયુસેનાએ 20 થી 31 ઓક્ટોબર 2025 દરમિયાન સ્પેનના ગાસ્કો એરબેઝ ખાતે જે સ્પેનિશ વાયુસેના દ્વારા આયોજિત ઉચ્ચ તીવ્રતાવાળી બહુરાષ્ટ્રીય કવાયત છે. અને આમાં શું કહેવાય, નોન નાટો એ કન્ટ્રીએ ભાગ લીધો. તો ભારત એકલું જ હતું નોન નાટો. તો બધી નાટો દેશો વચ્ચે આ ઇવેન્ટ યોજાય છે. એમાં પ્રથમ વખત બિન નાટો રાષ્ટ્રએ ભાગ લીધો અને ઇતિહાસ રચ્યો છે ભારતે. એટલા માટે ઇમ્પોર્ટન્ટ થાય. અગર સ્પેન તો દર વખતે આનું આયોજન કરતું જ હતું. સ્પેનની વાત કરીએ, કેપિટલ મેટ્રિક છે, ચલણ યુરો અને પીએમ પેટ્રો સાન્ચેઝ છે. તો ખાસ નોન નાટો ભારત યાદ રાખવું. ત્યારબાદ સાયબર સુરક્ષાની જાગૃતિના મહિનો 2025 ઓક્ટોબરને ઉજવવામાં આવ્યો. તો ઓક્ટોબરમાં સાયબર સુરક્ષા જાગૃતિ મહિના વ્યક્તિનું સંસ્કરણ અને ડિજિટલ સલામતીને મહત્વના પ્રકાશ પાડે છે. કારણ કે આ જ મંદીનો વિષય હોય અને આ જ નવરા વિસ્તારો આવે છે. તો કિનો ગફલો કરવો એ બધી આ સમજાય છે. જાગૃતિની કેળવણી અને પ્રથાઓનું પાલન કરવા ખૂબ મહત્વપૂર્ણ. ડેટા સુરક્ષિત આપવા આની થીમ પર છે. જે ઓનલાઈન સુરક્ષિત રહો એની માટેની એક થીમ પર છે. તો યાદ રાખવું આ સાયબર સુરક્ષાનો મહિનો ઓક્ટોબર. ત્યારબાદ 11મી વર્લ્ડ પેરા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નું યજમાન દેશ કયું હતું? તો ઇજિપ્તમાં યોજાઈ છે. આ ઇવેન્ટ એન્ડ પર થઈ ગયો એટલે ખતમ થઈ ગયું. તો 11મી વર્લ્ડ પેરા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 11 થી 18 ઓક્ટોબર દરમિયાન ઇજિપ્તના કેઇરોમાં યોજાઈ હતી. જે આ ઇવેન્ટનું આયોજન કરનાર પ્રથમ આફ્રિકન દેશ બન્યો હતો ઇજિપ્ત. ખાસ ઇમ્પોર્ટન્ટ, ઇજિપ્ત ઇન્ટરનેશનલ ઓલિમ્પિક ગેમ્સ સિટી ખાતે યોજાઈ હતી. જેમાં 70 દેશોના 537 ખેલાડીઓએ ભાગ લીધો હતો. મેડલ ટેબલમાં વાત કરીએ, ચાઇના પહેલા નંબર ઉપર છે 15 મેડલ સાથે.
ભારતે 3 મેડલ જીત્યા, 1 ગોલ્ડ છે અને 2 બ્રોન્ઝ છે. ગોલ્ડની વાત કરીએ, વિનયે જીત્યો છે 72 કિલોગ્રામ કેટેગરીમાં. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે ઇવેન્ટ અને યાદ રાખવી આપણને. 12મી આવૃત્તિની તારીખ આપી દીધી, 2026માં મનામા બહરીન ખાતે યોજાવાની છે. અને આંતરરાષ્ટ્રીય પેરા ઓલિમ્પિક સમિતિની વાત કરીએ, સ્થાપના 1989માં. પ્રથમ એન્ડ્રુ પાન્સેસ છે આના પ્રમુખ અને મુખ્ય મથક બ્રોન્ઝ જર્મની ખાતે છે. તો ભારતીય નૌકાદળ અને શિપ બોર્ડ છે, શિપ બોર્ડની જીવન ગુણવત્તા સુધારવા માટે કઈ આઈઆઈટી સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે? તો આઈઆઈટી દિલ્હી સાથે કર્યા છે. આઈઆઈટી દિલ્હી અને ભારતીય નૌકાદળે જીવનની ગુણવત્તા સુધારવા માટે જે બોર્ડમાં હોય ને એ બધીની. તો ભારતીય નૌકાદળે ડિઝાઇન હસ્તક્ષેપ દ્વારા ભારતની જે નૌકાદળના જહાજો છે ને એની જીવન ગુણવત્તા સુધારવા માટે આઈઆઈટી દિલ્હી સાથે એમઓયુ કર્યા છે, હસ્તાક્ષર કર્યા. અને આ એમઓયુના ભાગરૂપે આઈઆઈટી દિલ્હી સંશોધન અને ડિઝાઇન કેન્દ્રનું નિર્માણ કરશે, જે ડિસ્ટોરસ ઓફ નેવલ આર્ટિફિશિયલ સાથે સહયોગ કરી અને એ બંને બનાવવાના છે, જેથી ભવિષ્યનું બાંધકામ પ્રોડક્ટ સલામતી થશે, કાર્યક્ષમતા અને રહેઠાણની ક્ષમતાનો અભ્યાસ થશે, એમાં વધારો થશે, જહાજની ડિઝાઇનમાં યોગદાન આપશે. તો ખાસ આ બહુ મહત્વના એમઓયુ છે આઈઆઈટી દિલ્હી વચ્ચે થયા ભારતીય નૌકાદળ દ્વારા, યાદ રાખશે. ત્યારબાદ કઈ ઇલેક્ટ્રિક હોમ બેટરી સાથે 12 બિલિયન જે ઉર્જા સંગ્રહની બજારમાં પ્રવેશ કરી ચૂક્યું છે? તો ઓલા આટાણા સુધી સ્કૂટર એટલે કે એ જ બનાવતું હતું, પણ હવે ઇન્વર્ટર સાથે પ્રવેશ્યું છે. એક ટાઈપનું ઇન્વર્ટર જ છે. આ શું કહેવાય, તો ફ્રીજ ને જે બધી 4 એમ્પિયરની વસ્તુ હોય ને એ બધી માટે યુઝ થાય. આપણે જે 5 એમ્પિયરનું ને એવું બધી વાપરતા હોય ને એના કરતા મોટું થોડું કામ આપશે. તો ઓલા ઇલેક્ટ્રિક ગુરુવારે 30,000 અને તેથી વધુ કિંમતના બેટરી સિસ્ટમ લોન્ચ કરી, જે ભારતમાં 1 ટ્રિલિયન એટલે કે 12 બિલિયન ને ઉર્જા સંગ્રહ બજારમાં પ્રવેશ કરી ચૂક્યો છે. આ ઇલેક્ટ્રિક વાહનનું ઉત્પાદન 2 વ્હીલ બેટરીના આધારે કરવામાં આવ્યું છે. આનો ઉપયોગ શું થાય, તો ઘરમાં જે નાના મોટા પાવર બેકઅપ હોય ને, જેમ કે એસી, રેફ્રિજરેટર અને પાવર પંખો વગેરે ઉપકરણોમાં આ ઇન્વર્ટર આની સાથે જોડી દઉં ને, એનો એક ટાઈપનું ઇન્વર્ટર હશે. ઇન્વર્ટર નાનો લોડ ઉપાડે, આ મોટો લોડ ઉપાડશે. એ ટાઈપનું બધી હાલવાનું છે, તો યાદ રાખવું આ બેટરી બેકઅપ. ત્યારબાદ આચાર્ય દેવવ્રતે પુસ્તકનું વિમોચન કર્યું, મોદીઝ મિશન, એની વાત કરી લઈએ. તો મહારાષ્ટ્રના રાજ્યપાલ અને ગુજરાતના પણ છે, ભાઈ ગુજરાતના કઈ રાજ્યપાલ તરીકે રાજીનામું નથી આપ્યું, તો એના રાજ્યપાલ મુંબઈના મહારાષ્ટ્રમાં જે મોદીઝ મિશન નામનું પુસ્તકનું વિમોચન થયું છે. આના લેખક તો કે પત્રકાર છે અને વકીલ પણ છે, બરજીત દેસાઈ, જેના દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે. આ પુસ્તકમાં વડાપ્રધાન જે નરેન્દ્ર મોદીની વાત કરેલ છે, જ્યાંથી ગુજરાતના વડનગરથી એને શરૂઆત કરી હતી નવી દિલ્હી સુધીનું, એ બધી ગાથામાં લખેલી છે. તો મોદીઝ મિશન યાદ રાખવું. આચાર્ય દેવવ્રતે વિમોચન કર્યું છે, બરજીત દેસાઈનું આ પુસ્તક છે, યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. અને બસ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને તમને આ ક્લાસ પસંદ આવ્યો હોય એક લાઈક આપી દો, તમારા મિત્રોને શેર કરી દો. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. ટેલિગ્રામમાં જોડાઈ જવું, પીડીએફ સ્ટડી મટીરિયલ ક્વિઝ વગેરે માટે જ્યારે ટાઈમ રહી ત્યારે મૂકતા રહીએ, તો બધી જોડાઈ જવું. અને બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.